सीताराम ने जय माताजी बधाने। तो फरीने एक नवा विडियो में तमारुं बधानुं स्वागत छे। तो आज आपणे जवानुं छे मारा दादाना फूल पधरावा ने फूलनी विधि करीने फूलने पधरावाना छे। तो विडियो में बधा बन्या रहेजो, आगळ तमने बधुं जोवा मळशे। सीताराम। फाइनली आपणे निष्कलंक महादेव पहोंची गया छे अने फूलनी विधि पण चालू थई गई छे पूजा करवानी। तो विडियो में बधा आगळ जोजो, मजा आवशे। हमारा गोपाल भाई जो शांति थी बधी विधि जोवे छे। तो गई निराते मस्त विधि जोवे छे। हेलो दादा मारी दो काका हारे होय ये थोड़ो पीतो होय ना मोटू माकू का क्या छोकरो फूल पधरावा आयो शर्माई गयो शर्माई गयो पैसा दीजिए आज ये आज आम करतो है तो मुख से मળી જાય। तो विधि बधी पूरी थई गई ने हवे दादाना फूल पधरावाना छे। तो फूल पधरावा दरियानी अंदर हाली निकળી ગયા છે। જો આપણે હવે બધા બને રહેજો, ઠેર હજી આગળ ઘણું જવાનું છે। પાણી બહુ આખું છે દરિયામાં, તો ત્યાં ઠેર જવું પડશે પધરાવા। વિડીયો બન્યા રહેજો બધા। पगी जाए छे पाणी नजीक। हवे जो पाणी कांक आवुं छे अने टाढुं बहु छे, पाणी ठंडू लागे हो अत्यारे तो पाणी। हजी थोड़ुंक आगळ ओला लोको ठेटक्याय छे तो ऊंडामां आगो जवुं पड़े फूल पधरावा, એટલે પાણીની હારોહાર ફૂલ વયા જાય। जो आटला वागे सुधी छे आटલું જવું પડે આખું। फूल पधराई दीधा। हवे
નાવાનું છે આપણે. તો હવે ચાય બધા આવે છે, નાહી લઈ પછી જાવી દર્શન કરવા. તો હાલો નાવા બધા, બહુ મજા આવવાની છે નાવાની. હાલો હવે બધા ઘરના માણસો બધા જો અમારા આવે છે અને હવે બધા જવાનું છે નાવા. નાહીને પછી મહાદેવના દર્શન કરવાના છે, કેમ કે અહીંયા આવી એટલે પહેલાં નાહવું પડે અને પછી દર્શન કરવાના મહાદેવના. તો ફાઇનલી બધાએ નાહીને પછી બહાર આવ્યા છે. તો હાલો હવે મહાદેવના દર્શન કરવાના છે. તો હાલો બધા મહાદેવના દર્શન કરવા, કે અમે દર્શન કરવા જઈએ છીએ હવે મહાદેવના, નિષ્કલંક મહાદેવના. તો હાલો બધા દર્શન કરવા. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. તો બધા હવે ફેમિલી મેમ્બર અમારા બાકી છે, તો એ બધા દર્શન કરે છે. જોવો છો તમે. અને આ મંદિર છે ને એ તો બહુ જૂનો ઇતિહાસ છે આ મંદિરનો, કારણ કે અહીંયા પાંડવો જે હતા, પાંડવો પણ અહીંયા આવી ગયેલા છે એવું બધા કહે છે. અહીંયા પૂંજારીની બધા અમુક મોટા મહંતો છે, કારણ કે એનું કેવું એવું થાય છે કે આ બહુ હજારો વર્ષો જૂનું મંદિર લિંગ છે આ મહાદેવનું. અને અહીંયા દિવસમાં 2 વાર પાણી આવે અને 2 વાર પાણી પાછું જાય, એટલે દિવસમાં 2 વખત મહાદેવની ઉપર પાણી, મહાદેવની લિંગ છે ને પાણીની અંદર હોય, આપણે એના દર્શન ન કરી એવી રીતનું છે. તો એકવાર અવશ્ય તમે પણ મુલાકાત લેજો આ નિષ્કલંક મહાદેવની, કારણ કે દર્શન કરવાની મજા આવશે. માણસો ઘણા હોય, આજ તો બહુ ભીડ નથી, કારણ કે અમાવસના દિવસે બહુ જ ભીડ હોય અહીંયા. અમાવસનો બહુ મોટો મેળો હોય છે, એવી રીતનું છે કાંક બધું. તમે પણ દર્શન કરવા આવજો. અત્યારે અમે જો ગોપાલભાઈ જળ ચડાવે છે પાણી મહાદેવને, આવું બધું છે કાંક. તો દર્શન તમે જરૂર કરજો અને તમે પણ આવજો દર્શન કરવા, મજા આવશે તમને. હાલો હવે આપણે પાણી પાછું આવવાનો ટાઈમ થઈ ગયો છે હવે રિટર્ન. હજી તો આગો છે પણ હવે ધીમે ધીમે બહાર નીકળવી, અને હજી જમવાનું પણ બાકી છે. તો જમવાની વ્યવસ્થા પણ આપણે હારે છે બધી, એવું કાંક છે બધું. તો હાલો હવે બહાર જઈને મળીએ કાંઠે, કારણ કે હવે આમ તો ઘણું નાયા અને દર્શને થઈ ગયા છે મહાદેવના. તો બહાર કાંઠે જઈને મળીએ. તો હાલો આ બધા દર્શન આવી રીતના કાકાજી થોડા બાકી થઈ કરી લે. હવે સીધા મળશું આપણે જમવામાં, કારણ કે ભૂખે બહુ લાગી છે. જમવાની વ્યવસ્થા પણ આપણે બધી સાથે લાવ્યા છીએ એવું કાંક છે. અને હવે પછી ઉતાવળ કાંઈ છે નહીં, બધું આપણે સાથે જ છે બરાબર. તો હાથ સુધી આપણે અહીંયા રહેવાનું છે અને પાણી પાછું આવે ત્યાં સુધી અહીં રહેવાનું છે, એવો બધો પ્લાન છે. તો હાલો હવે મળીએ બહાર. જય નિષ્કલંક મહાદેવ. ફાઇનલી હવે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. જો જમવામાં ભૂંગળા બટાકા, થેપલા, ચટણી, છાશ, આવું બધું છે, લાડુઓ છે. જો આ બધા જમવા બેસી ગયા છે. અને હાલો તમે બધા પણ જમવા, કારણ કે ભૂખ એવી લાગી છે ને, નાઈ ભૂકા કાઢે એવી ભૂખ લાગી છે. તો તમે બધા જો આ બધા સોડા પાડવા જ બેસી ગયા છે. જમવાનું ફૂલ ચાલુ જ છે બધા. તમે જમવા હાલો, બહુ જ મજા આવશે. હાલો જમવા. તો હાલો ફાઇનલ એવા આપણે જમી લીધું છે, આવી ગયા છે પાછા દરિયા કાંઠે. હાલો ઘડી ફોટા પાડી ગોપાના વિડીયો ઉતારી, જો વિડીયો ગોપાનો ઉતારી છે, જોવા તમે.
બધા પાછા દરિયાકાંઠે આવી ગયા છે. તો પાણીની રાહ જોવા કે પાણી હવે કાંઠે આવવાનું જ છે. હવે ઘણું આગળ આવી ગયું છે. જોવો તમે આ જોઈ લો હમણાં કેટલું હતું, ઠેઠ મહાદેવની લિંગની ઓલી બાજુ હતો, અત્યારે ઠેઠ અહીંયા પોગવા કાંઠે પોગવા આવી પાંડ પોગી જ ગયું કાંઠે, એ રીતનું છે. તો આ રીતનું કાંક આવે આમાં પાણી. તો આજે આ બધો પબ્લિક અહીંયા પાણીની રાહ જોઈને જ ઊભું છે, કારણ કે અહીંયા કાંઠે પાણી આવે ને પછી પણ મિત્રો બહુ જ મજા આવે. જો આ મહાદેવનું આપણે જે દર્શન કર્યા હતા ને એવડું એ લિંગ છે. આ ધજા જોવો તમે, જોવો કેટલું દૂર છે પાણીની અંદર, આટલું પાણી ઉપર આવી ગયું. તો આવું કાંક છે મહાદેવનું બધું. આ એક જાતનો એક ચમત્કાર જ કહેવાય છે. રોજે રોજ ડેલી સર્વિસ 2 વખત પાણી આવે અને 2 વખત પાણી જાય છે. તો આવું બધું કાંક છે. તો તમે પણ દર્શન કરજો એકવાર મહાદેવ, નિષ્કલંક મહાદેવના. આજનો દિવસ કાંક આવો હતો અને મહાદેવના દર્શન પણ કર્યા આપણે. જો તમને પણ દર્શન કરવાની મજા આવી હોય તો વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો ચેનલમાં નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય નિષ્કલંક મહાદેવ.